નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ। અરવલ્લી એસઓજી પોલીસની ટીમે મોડાસા રૂરલ વિસ્તારના માથાસુલિયા ગામની સીમા ગાંજાનું વાવેતર અને સૂકા ગાંજાનું 16 કિલોથી વધુ ગાંજો સાથે 8 લાખથી વધુના મુદ્દામાલ સાથે 64 વર્ષીય પગી ફળિયાના રામજી મણજી પગીને ઝડપી પાડીને અરવલ્લી જિલ્લા એસઓજી દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। માથાસુલિયા ગામના આરોપી રામજી મણજી પગીએ કબજાના વાડામાં ગેરકાયદેસર રીતે કરવામાં આવેલ ગાંજાના ખેતીની મળેલ બાતમીના આધારે એસઓજી પીઆઈ એચપી ગરાસિયા, પીએસ આઈએએચ રાઠોડ અને એસઓજી સ્ટાફ દ્વારા મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારના માથાસુલિયા ગામે રેડ કરી હતી। રેડ દરમિયાન સરકારી પંચો, એફએસએલ અધિકારી, વિડીયોગ્રાફર તથા એસઓજી પોલીસ સ્ટાફ દ્વારા સ્થળ પર તપાસ કરતા આરોપીના વાડામાં ગાંજાના લીલાશ પડતા પાંદડી તથા દાંડી સાથેના માદક વાસવાળા ગાંજાના છોડ નંગ 3 મળી આવ્યા। એફએસએલ અધિકારી દ્વારા પ્રાથમિક પરીક્ષણ કરતા આ છોડ ગાંજાના હોવાનું નિશ્ચિત થયું હતું। ઉપરાંત આરોપીના ઘરની છત પરથી મણિયાની થેલીમાં રાખેલ સૂકો ગાંજો પણ મળ્યો હતો। ઝડપાયેલા મુદ્દામાલમાં ગાંજાના છોડનું કુલ વજન 15.10 કિલોગ્રામ તથા સૂકા ગાંજાનું વજન 1.940 કિલોગ્રામ મળી કુલ 16.950 કિલોગ્રામ ગાંજો ઝડપી પાડ્યો હતો, જેની અંદાજિત કુલ કિંમત ₹8,47,500 તથા માથાસુલિયા ગામના આરોપી રામજી મણજી પગી વિરુદ્ધ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં નાર્કોટિક્સ, ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટેન્સીસ એક્ટ ગુનો નોંધીને તેની અટકાયત કરવામાં આવી છે। ત્યારે અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવેલા કાર્યવાહીથી વિસ્તારમાં માદક દ્રવ્યના ગેરકાયદેસર વેચાણ કરતા ઇસમોમાં ફફડાટ ફેલાયો છે। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા। અરવલ્લી જિલ્લામાં એસઓજી પીઆઈ ગરાસિયા અને એમની ટીમને હકીકત મળેલી હતી કે અહીંયા માથાસુલિયા કરીને ગામ છે મોડાસા રૂરલમાં। માથાસુલિયામાં એક વ્યક્તિ ગાંજો પોતાના છત ઉપર સૂકવીને કંઈક કરી રહ્યો છે શંકાસ્પદ। એના આધારે એમણે ત્યાં રેડ કરતા એક આરોપી રામાજી પાણાજી પગી, ઉંમર વર્ષ 64, એમના છત ઉપરથી ગાંજો મળ્યો છે, વત્તા એણે એના ખેતરમાં પણ ગાંજો વાવેલો લીલો ગાંજો, આ બધું કબજે કર્યું છે। ટોટલ 16 કિલો ગાંજો છે, આ લગભગ 8,50,000નો મુદ્દામાલ છે અને આજે આપણે આરોપી અરેસ્ટ કર્યો છે। આગળની તપાસ ગાંજાના બી ક્યાંથી લાવ્યા અને આ ગાંજાનું આગળ એનો ઉપયોગ શું કરતો હતો એ અત્યારે ચાલુ છે તપાસ।